વાત કરીએ અધિકારીઓની દાદાગીરીની। માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરદસ્તી બીએલઓની કામગીરી કરવા જબરદસ્તી દબાણ કરાતા આંગણવાડી બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। 4 મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને બીએલઓની કામગીરી કરવા અધિકારીઓ દબાણ કરતા મહિલાઓ અકળાઈ ગઈ હતી। તો અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે। આંગણવાડી બહેનોનો બીએલઓ પર કામ પર વિરોધ જોવા મળ્યો છે। અધિકારીઓના દબાણ સામે બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો માંગરોળમાં આંગણવાડી બહેનો હવે અકળાઈ છે। તમારા કરતા વધારે સારું કામ કરે છે। ટીચરો સારું કામ કરતા હોય તો ટીચરોને જ જવાબદારી આપો ને અમને શું કામ આપો છો? બીએલઓનું કામ ટીચરોને જ આપો। ટીચરો જ બહેતર હોય તો ટીચરોનો પગાર પણ વધારે છે। અમે 10,000માં કામ કરીએ છીએ તો 10,000માં અમારી આંગણવાડીમાં જ કેટલી યોજનાઓ ચાલે છે, તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ? પોષણ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે। ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે, તો પછી અમારે પણ ફેમિલી છે તો અમે પણ રવિવારના કોઈ ફેમિલીને ટાઈમ આપીએ કે નહીં? અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની, તો અમારે પણ ફેમિલી છે। મેં મામલતદાર સાહેબને આગળ બી કીધેલું કે મારી ઉંમરના લીધે ને મને મેડિકલની બહુ પ્રોબ્લેમ છે તો મારે કરવું નથી, તો બી આજે સરે મને કહે કે આને પહેલાં ઓર્ડર આપો કે મેં બોલી એટલે એવું કહે છે કે કેમ બોલ્યા એમ કે ઇંગ્લિશમાં આમ કરી દેવાને પહેલાં રાગીણીબેન હો ગમે તેવું બોલ્યા ને સર હો કહે છે કે બસ એમ કે આને પહેલાં ઓર્ડર આપો ને આને નોટિસ આપો ને આને છૂટી કરો ને અમારા સીડીપીઓ બેનને પણ ધમકાવે છે મામલતદાર સાહેબ।